કેમ છો મિત્રો? 25 જે વર્ષ હતું 25નું 2025નું એ વર્ષ પૂર્ણ અને 1/1/26 ની નવી શરૂઆત અને તેની સાથે યાદ કરીએ તો આજે 1/1/2026 એટલે કે 1818 ભીમા કોરેગાંવ દિવસ। જે લડત હતી એ સન્માનની લડત, ઇજ્જત આપવાની લડત, સ્વાભિમાનથી જીવવાની લડત, એ લડત લડવા માટે અને એ જે સન્માનની જિંદગી છે જીવવા માટે આ જે પ્રયત્ન હતા એમાં ભીમા કોરેગાંવ ભીમા નદીના કાંઠે જે ભીષણ યુદ્ધ 1818માં 2 દિવસ યુદ્ધ ખેલાણું હતું। 500 મહાર અને સામે 28,000 પેશવાઓ। મહારોની જે સેનાપતિ હતા ની શરત એવી હતી કે ભાઈ અમને સન્માન વાળું જિંદગી મળે, સ્વાભિમાન વાળી જિંદગી મળે, બેન દીકરીઓને ઇજ્જત મળે, એમના બળાત્કાર ન થાય, એમની છેડતીઓ ન થાય। તેમ છતાં આ માંગણી પેશવાએ પાટું મારીને ઠુકરાવી દીધી કે તમને સુઈના નાક જેવડી ઇજ્જત તો ઠીક પણ જમીન પણ ન આપીએ। જેમ કૃષ્ણ ભગવાને કીધું તું દુર્યોધનને જઈને કે ભાઈ હું એની વતી 5 પાંડવ વતી તારી પાસે ખાલી 5 ગામ માંગુ છું, આપી દે એટલે યુદ્ધ સમાપ્ત થઈ જાય। પણ એ જીદીલો માણા હતો દુર્યોધન, એને કીધું કે નહીં, કાંઈ ન મળે, સુઈના નાકા જેવડું એમને જમીન ન મળે અને આ મહાભારતની રચના થઈ। એવી જ રીતે ભીમા કોરેગાંવ માટે જે એની સોમાનની લડત હતી ને, સોમાન જોતું હતું પણ પેશવાઓ આપવા તૈયાર નતા, ના છૂટકે હાથમાં હથિયારો લઈને હાથમાં શીખવું પડ્યું એને યુદ્ધ, કેમ યુદ્ધ કરવું, હથિયાર ચલાવતા કેમ શીખવા। એમ 500 મહારો અને 28,000 પેશવા માટે ભીષણ યુદ્ધ થયું અને એ યુદ્ધમાં 28,000 પેશવાઓનો નાશ કરવામાં આવ્યો મિત્રો। સ્વાભિમાન, ઇજ્જત, બેન દીકરીની આબરૂ માટે જર જમીન અને સોના માટે લડાઈ નથી, આત્મસન્માન માટે લડાઈ હતી મિત્રો। અને એ લડાઈમાં 28,000 પેશવાઓને ગાજર મૂળાની જેમ કાપવા પડ્યા, કેમ કે સ્વાભિમાનની લડાઈ હતી। કેવડી જૂનૂન હશે, કેવડી તાકાત હશે, એ કેવડી ખુમારી હશે। એટલે કહેવાનું છે કે ભારતમાં જે રાઇફલ આપણે જે જોઈ છે 156 એક જે મહારો 156 ને ગાજર મૂળાની જેમ વાઢી નાખ્યા હતા। એ ત્યારે તો પણ 7.5-8 ફૂટનો માણા આવતો, અત્યારની જે કદ છે ઓછું થઈ ગયું, ત્યારે એવા હતા મહારો, યોદ્ધાઓ હતા અને ભાજી મૂળાની જેમ કાપી નાખ્યા સ્વાભિમાનની લડાઈ। અને એ લડાઈમાં એની જીત થઈ। 28,000 ની અમે 500, 28, 29 આ લોકો પણ મહારો પણ ત્યાં મરાઈ ગયા હતા, શહીદ થઈ ગયા હતા। સામે 28,000 પેશવાઓ અને ગાજર મૂળાની જેમ એટલા માટે કાપવા મળ્યા, સ્વાભિમાનની લડાઈ હતી। એટલે જ જે રાઇફલ છે 156 આપણે ઓળખીશ, 156 એ 156 છે ને ભીમા કોરેગાંવ 1818નું યુદ્ધ થયું ને એના ઉપરથી આ નામ પડ્યું હતું ને એક વ્યક્તિએ 56 ને માર્યા હતા, એના કારણે આ 156 રાઇફલ છે ને એના નામ ઉપરથી આ રાઇફલનું નામ 156 પડ્યું છે મિત્રો। કદાચ કોઈ મિત્રો ન ખબર હોય તો કહી દઉં। અને જે તે અંગ્રેજ સ્ટેટસમલ એનું નામ હતું, અંગ્રેજનો રાજા હતો, એમણે પણ એવું ઈચ્છતા હતા કે જો ખરેખર મહારો અમારી સામે લડે ને તો અમારે ઊભી પૂંછડીએ ભાગવું પડે, કેમ કે એવા યોદ્ધાઓ હતા, એની પાસે હથિયારો ન હતા, એની પાસે કોઈ યુદ્ધના સાધનો ન હોવાના કારણે આ લોકો પાછળ રહેતા હતા। છૂવાછૂતનો બહુ ભારે વિરોધ હતો, પણ ના છૂટકે કેવડું જૂનું હશે કે 28,000 ને આડેધડ મૂળા ગાજરની જેમ કાપવા પડ્યા। એ સ્વાભિમાનની લડાઈ અને આજે 1818 એટલે લગભગ સમથિંગ 200 વર્ષથી ઉપર થઈ ગયું। આમ તો 18 એટલે 19, 20, 21, 22, 23, 24, 25 લગભગ 207 વર્ષ થઈ ગયા આ ભીષણ યુદ્ધને, અને એ સ્વાભિમાનની લડાઈ હતી મિત્રો। અને તમે જોવો કે ત્યારે વ્યક્તિઓ કેવા હતા, મહાર યોદ્ધાઓ કેવા હતા, એમનો ફોટો પણ બાજુમાં મૂકું છું, એ તમે જોજો કે આવા યોદ્ધાઓ હતા અને સ્વાભિમાનની લડાઈ અને સાચી લડાઈ લડતા હતા, વાહે કાવતરા નહોતા કરતા। જો મિત્રો તમે આ વિડીયો અને સાથે ફોટો પણ રાખું છું। જય ભારત, જય સંવિધાન મિત્રો।